ઘણીવાર એવું પણ લોકોના જીવનમાં બનતું હોય છે કે જે ગુનો જે વ્યક્તિએ કર્યો નથી તેની સજા પણ તેણે ભોગવવી પડે છે, અથવા તો કોઈ પણ એવો ખોટો આરોપ તે વ્યક્તિના માથે લાગી ગયો છે જેની સજા તે વ્યક્તિ ભોગવી રહ્યો છે. ત્યારે તમારે નિયમિત દર મંગળવારે ઓમ નમો ભગવતે રામદૂતાય નમઃ આ મંત્રનો તમારે 108 વાર હનુમાનજી સમક્ષ બેસીને જાપ કરવો જોઈએ. અને સાથે સાથે તમારે 9 લવિંગ અને એક નાગરવેલનું પાનનું બીડું હનુમાનજીને અર્પણ કરવું જોઈએ. તમારે પ્રાર્થના કરવી જોઈએ કે જે પણ તકલીફમાં તમે અત્યારે ફસાયા છો તે તકલીફને ખૂબ જ ઝડપથી પ્રભુ જે હનુમાનજી છે તે દૂર કરે, તમારી રક્ષા કરે અને જે પણ ખોટા કેસમાં તમે ફસાયો છો તેમાંથી તમને મુક્તિ અપાવે. જો આ ઉપાય પણ તમે દર મંગળવારે બેસીને હનુમાનજી સમક્ષ કરો છો તો ચોક્કસથી કોર્ટ કચેરીના દરેક પ્રકારના જેટલી પણ મુસીબતો છે તેમાંથી ખૂબ જ ઝડપથી તમે બહાર આવી જશો.